કહેવાય છે કે ભારત દેશની માટીનો કણે કણ પવિત્ર છે, કારણ કે તે માટીમાં ભગવાન શ્રી રામ અને કૃષ્ણના એવા પાવન પગલા પડ્યા છે અને એ માટીમાં ભગવાન નાશા હતા. અનેક ઋષિ મુનિઓએ કે એમાં જ્ઞાનની ધારાઓ વહાવી છે. સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા એવા અનેક જિજ્ઞાસુ પ્રેમી આત્માઓના અંતર્ગતમાં જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા છે. એટલે ભારત દેશનું કે આકાશ સંતો ભક્તોના તારલાઓથી એ ઝળહળી રહ્યું છે. તો એવા ઝળહળતા તારલામાંથી એક મહાન સંતને આપણે આજે યાદ કરીએ. તો એ છે મહારાષ્ટ્રના પરભરી જિલ્લાના અને નરસિંહ બ્રાહ્મણી ગામના થયેલા સંત એવા નામદેવ. તેમના પિતાનું નામ હતું દામા શેઠ અને માતાનું નામ હતું ઘોણાબાઈ. આ બંને પતિ પત્ની કે ભગવાન વિઠ્ઠલના પરમ ભક્ત હતા. એટલે સંત નામદેવમાં એવા કે બાળપણથી જ એવા ભક્તિના બીજ તેમાં રોપાયેલા હતા. કેમ કે દામા શેઠ અને ગોણાબાઈ કે પંઢરપુર સ્થિત વિઠ્ઠલની મૂર્તિના ઉપાસક હતા. એટલે તેમની સેવા પૂજા અને ભક્તિ કરતા જ્ઞાતિ શીપી દરજી એટલે આજીવિકા કે ચલાવવા માટે દરજી કામ અને વેપાર કરતા. એટલે નામદેવ પિતાની વ્યવસાયમાં વેપાર અને દરજી કામ કરતા. એટલે નામદેવ પણ દરજી કામ અને વેપાર કરે. દિવસ આખો આજીવિકા માટે આ કામ કરે અને રાત્રે સત્સંગ ભજન કરે. અને આવી રીતે બંને પતિ પત્ની પ્રભુ પારાયણ થઈ અને તેમનું જીવન પ્રભુમય બનીને વિતાવે. પછી તો રાત્રે ધીરે ધીરે કરતા જેમ ફૂલોની સુગંધ ફેલાય એમ નામદેવની ભક્તિની સુગંધ ફેલાણી અને આજુબાજુના કે એવા પ્રેમી ભક્તજન નિયમિત સત્સંગ સાંભળવા આવવા લાગ્યા. એમાં કે એક સોર ત્યારે ચોરી કરવા નીકળતો, પણ સમી સાંજમાં બધા જાગતા હોય એટલે તે પણ સમય ગાળવા માટે નામદેવની પાસે સત્સંગ સાંભળવા નિયમિત આવવા લાગ્યો. અને મોડી રાત થાય એટલે પ્રેમી સત્સંગી પોતપોતાના ઘર તરફ જાય અને એ ચોરી કરવા નીકળે. પણ કે એ સત્સંગ સાંભળીને કે સોર જે તરફ ચોરી કરવા જાય એ ચોરીમાં એ ધીરે ધીરે સફળ થવા લાગ્યો. એટલે સોરને પણ એમ થયું કે આ નામદેવના સત્સંગમાં કેટલી તાકાત છે કે હું આવું કાર્ય કરું છું છતાં હું સફળ થાવ છું. આવો સોરને કે નામદેવ તરફ ભાવ વધતો ગયો. એમાં કે એક દિવસ એ સોર ભાવમાં આવીને નામદેવના ચરણમાં પડીને કહેવા લાગ્યો કે મને તમે કંઈક ઉપદેશ આપો નહીં. પણ જો તમારે મને ઉપદેશ જ આપવો હોય તો પણ આપજો, પણ મને ક્યારે ચોરી કરવાનું છોડાવતા નહીં. કેમ કે ચોરી ઉપર મારા ઘરનો નિવાસ ચાલે છે. આવી કે સોરની વાત સાંભળીને નામદેવને તો હસવું આવ્યું અને થયું કે કેટલો આ ભોળો માણસ છે કે જે કરે છે તે મારી પાસે છૂપું રાખતો નથી. એને છૂપું રાખવું જોઈએ, એને બદલે મને સામે ચાલીને કહે છે એટલે મારે આને કંઈક ઉપદેશ તો આપવો જોઈએ. એમ વિચારીને નામદેવે કહ્યું કે ચોરી કર, પણ તારે એક વર્ત જરૂર રાખવું પડે. ત્યારે સોર કે કહો ને કયું વર્ત છે એ તો મને પહેલા બતાવો.
નામદેવ કે તારે હંમેશા સત્ય બોલવાનું. સોર કહે કે ભલે, એ વાત મને મંજૂર છે. એમ કહીને સોરે વ્રત લીધું સત્ય બોલવાનું. એમ કરતા કહેવાય છે કે એક દિવસ સોર ચોરી કરવા નીકળ્યો અને ચાલતો જતો હતો. તેમાં તેમને સામે એક રાજા સુપા વેશમાં સામા મળ્યા. એટલે રાજાએ પૂછ્યું કે તું અત્યારે આ અંધારી રાતમાં તું કઈ તરફ જાશો? થોડી વાર આરામ કર, સવારે વહેલો ચાલજે તો સારો પંથ કપાશે અને તને માર્ગ પણ સારો સૂઝશે. આ અંધારામાં તું અડવાતો કઈ તરફ જાશો? ત્યારે સોર કે ભાઈ, હું જે કામ માટે નીકળ્યો છું ને એ કામ મારું રાતનું છે. એ કામ મારાથી સવારે ન થાય, કારણ કે હું સોર છું, એટલે હું ચોરી કરવા જાઉં છું. આવી સોરે વાત કરી. એટલે આવી સોરની નિર્ભરતા ભરી વાત સાંભળી અને રાજા તો ખુશ થઈ ગયા કે આ ચોરી કરવા જાય છે છતાં ડરતો નથી ને નિર્ભયતાથી કહે છે કે હું ચોરી કરવા જાઉં છું. આવી કે સોરની વાત સાંભળીને રાજાને થયું કે આ માણસની સાથે મિત્રતા બાંધવા જેવી છે. કેમ કે આવું સાચું બોલનાર માણસ તો મને પહેલી વાર જ મળ્યો કે સામે સાલી ને જેવો છે તેવી વાત બતાવે છે. પછી તો રાજાએ કીધું કે તું ચોરી કરવા જાશો, એ તને ચોરી કરવા લાયક હું એક સ્થળ બતાવું, પણ એક શરત, જો તને મંજૂર હોય તો. રાજા કે હું બતાવું. ત્યારે સોર કે તમે શરત તો બતાવો, મને મંજૂર હશે તો આ કહીશ, નકર ના કહીશ. ત્યારે સુપાવેશમાં રાજા કહેશે કે તું જે ચોરી કરીને લાવ એનો અડધો ભાગ એટલે અડધો માલ તારે મને આપવો પડે તો હું તને સ્થાન બતાવું. ત્યારે સોર કે મને મંજૂર છે. પછી રાજાએ કીધું કે આ રસ્તા તરફ જો, સામે પેલો મહેલ બતાય છે, એ મહેલની અંદર જા. ત્યાં એક રૂમમાં એક ડબ્બો પડેલો છે, તેમાં માલ ભરેલો છે, તે તું લઈ આવ. પછી તો એ રાજાના કહેવા પ્રમાણે સોર એ મહેલની અંદર ગયો અને રૂમમાં ગયો. એટલે રાજાના કહેવા પ્રમાણે તેમને ડબ્બો તો મળ્યો. એટલે એ ડબ્બો સોરે ખોલ્યો તો એ ડબ્બાની અંદર મોટા મોટા 3 હીરાના નંગ પડ્યા હતા. આ જોઈને સોર તો ખુશ થઈ ગયો, પણ સોરને વિચાર આવ્યો કે આ ડબ્બાની અંદર આ 3 હીરા છે. જો આ 3 હીરાને હું લઈ જઈશ તો મારે ભાગ પાડવામાં તકલીફ પડશે અને હીરો મારાથી છુપાવાય નહીં, કેમ કે મારે તો સત્ય જ બોલવાનું છે. માટે એક હીરો રહેવા દો અને 2 હીરા લઈ જાઓ. એટલે એક હીરો હું રાખું ને એક હીરો આ ભાગીદારને આપીશ. આમ કે વિચારીને સોરે કે 2 હીરા લીધા અને લઈને સોર કે રાજાની પાસે આવ્યો અને 2 હીરામાંથી એક હીરો એ રાજાને આપ્યો. અને પછી સોર તેમના ભાગનો હીરો લઈ અને સોર કે ત્યાંથી ચાલતો થયો. પછી તો કહેવાય છે કે બીજા દિવસે રાજાએ કે દરબાર ભર્યો અને તેના મંત્રીને તેના મૂકેલા હીરાની તપાસ કરવા માટે મોકલ્યો. એટલે મંત્રી એ રૂમમાં ગયો અને જે ડબ્બી મૂકી તે ડબ્બી જોઈ અને ડબ્બી ખોલી તો મંત્રીએ 3 હીરા મૂકેલા હતા. એ 3 હીરામાંથી એક જ હીરો તેમને દેખાણો. એટલે મંત્રીને થયું કે આમાંથી 2 હીરા
કંઈક ગાયબ થઈ ગયા, એટલે સોરાઈ ગયા છે. પણ આની જાણ તો રાજમાં કોઈને થઈ નથી. એટલે 2 હીરા સોરાયા છે કે 3 હીરા સોરાયા, એ તો રાજા સુધી વાત નથી મળી. એટલે આમાંથી એક હીરો હું લઈ લઉં, આમ વિચારીને મંત્રીને એક હીરો છુપાવી લીધો. અને પછી રાજાની પાસે આવીને કહ્યું કે મહારાજ, જે ડબ્બીમાં 3 હીરા હતા એ 3 હીરા સોરાઈ ગયા છે. રાજા કેવું બન્યું તે કે હા. પછી તો રાજાએ જે આજુબાજુમાં સોર હતા એ સોરોને બધાને હાજર કર્યા અને સોરોને એક પછી એક પૂછવામાં આવ્યું. એટલે જે સોરે ચોરી નહોતી કરી એ સોરો તો ના બોલતા બોલતા નીકળી ગયા. પણ જ્યાં સોરનો વારો આવ્યો અને એને પૂછ્યું કે તે આ રાજની અંદર ચોરી કરી છે, ત્યારે સોર કે હા, મેં આ રાજની અંદર ચોરી કરી છે. તો કે રાજની અંદર તે શેની ચોરી કરી છે? ત્યારે સોર કે મેં હીરાની ચોરી કરી છે. ત્યારે કે તે હીરા કેટલા લીધા છે ચોરી? ત્યારે સોર કે મેં 2 હીરા લીધા. તો કે તે હીરા ક્યાં મૂક્યા? ત્યારે સોર કે એક હીરો મારી પાસે છે ને એક હીરો મને જે આ હીરા ચોરવાની બાતમી બતાવી હતી એ ભાગીદારને મેં આપ્યો છે. આવી કે સોરની નિર્ભયપણી વાત સાંભળી અને રાજા અને સૌ ને આ સોરની વાત સાચી લાગી. અને રાજા પણ એ ચોરી કરતા માણસને પારખી ગયા કે આ માણસ ચોરી કરે છે પણ નીતિવાન અને સત્યવાન છે. ભલે જૂઠું કરે છે પણ બોલવામાં આ માણસ સત્ય છે. પછી તો કે રાજાએ 3જા હીરાની ચોરી માટે મંત્રી ઉપર શંકા કરી ને કીધું કે આ મંત્રીની તપાસ કરો. પછી તો કહેવાય છે કે મંત્રીની તપાસ કરવામાં આવી અને મંત્રીની રિમાન્ડ લેવામાં આવી. એટલે મંત્રીએ કબૂલ કર્યું કે 3જો હીરાની ચોરી મેં કરી છે. પછી તો એ 3જો હીરો જે ચોરાયેલો હતો એ મંત્રી પાસેથી મળ્યો. પણ પછી કહેવાય છે કે રાજાએ એ મંત્રી ને રવાના કર્યો અને સોરને પોતાના રાજ્યનો કે મંત્રી બનાવ્યો. પછી તો એ સત્ય બોલનાર વ્યક્તિ સોરમાંથી કે મંત્રી બની ગયો અને ખુશ થઈ અને આનંદમાં આવી ગયો. અને પછી તો એ સોર કે દોડતો ગુરુ નામદેવની પાસે જઈ અને શરણમાં પડીને કહેવા લાગ્યો કે તમે તો સોરના ગુરુ બની અને મને કેવા તમે આશીર્વાદ આપી દીધા કે હું મારા જીવનમાં તો સફળ થયો પણ આજે હું રાજનો મંત્રી બની ગયો. તો આમાં નામદેવજી મહારાજનું અને અનુભવી મહાપુરુષનું કહેવાનું થાય છે કે વાલા સત્યનો પ્રભાવ તો જુઓ. એક સોરે કે સત્યનું આચરણ કર્યું તો એ સોર કેવા સત્યના પ્રભાવથી રાજ્યનો મંત્રી બની ગયો. કેમ કે સત્ય હંમેશા લાભદાયી જ હોય છે, કારણ કે સત્ય હંમેશા સત્ય જ હોય છે. એટલે કે સોર મંત્રી બન્યા પછી તેમનો સત્યનો પ્રભાવ કે સારા રાજ્યમાં પડવા લાગ્યો અને રાજ્યમાં તો એવો સોનાનો સૂરજ ઉગ્યો. કેમ કે સત્ય સૂરજ જેવું હોય છે, એ થોડી વાર સતાઈ તો શકે છે પણ એ રહે છે હંમેશા માટે. એટલે સત્યનો પાલન માટે કે ભલે બધું છૂટી જાય પણ સત્ય ન છૂટવું જોઈએ, કારણ કે સત્ય પરમાત્માનું સ્વરૂપ છે. એટલે સત્ય અને સૂર્ય કે જ્યારે બહાર નીકળે છે ત્યારે સૌપ્રથમ અસત્ય અને અંધકાર ભાગે છે. આમ સમજાવતા સંત નામદેવજી મહારાજ કહે છે
કે જીવનમાં હંમેશા સત્યનું આચરણ રાખો, એટલે એક દિવસ જગતમાં તમારી જરૂર જીત થશે. કારણ કે સત્ય હંમેશા સત્ય તરફ લઈ જાય છે. એટલે ભલે પોતાની જાતને રાજા ન બનાવી શકો તો કંઈ નહીં, પણ વજીર જરૂર બનાવજો. કેમ કે આમ જોઈએ તો એ પદ નાનું રાજા કરતા લાગશે, પણ એની સલાહ વિના રાજા એક ડગલું પણ નહીં ભરે. તો આ વિડીયો સંત નામદેવજી મહારાજની કૃપા રૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.